કેમ છો તમે બધા? મેં પહેલા વ્લોગમાં તમને બતાવ્યું હતું કે હું શ્રીનાથજી બનાવું છું. પછી મેં બીજા વ્લોગ નહીં બતાવ્યું કે મેં તૈયાર કર્યા છે. હવે તમને બતાવીશ કે એમના આપણે હાર કેવી રીતના બનાવું. જો તમે આવી બનાવી શકો છો. આપણે કોઈ પણ સ્ટેશનરી મળી શકે. પતલી ભૂંગળી આવે છે, આપણે તમે નારિયેળ પાણીનો ઉપયોગ કરી તેલ આવીને એના પર રૂ આપણે ડિવેટ બનાવી એના વીટીને પછી કાપી દેવાના છે. પછી તમે આ રીતના એક્રેલિક પેન લઈ શકો છો. જો આના પછી કલર કરો. પછીના જે નીચેની જો પછી આજે નીચેની ઢાળકી છે ને થોડીક આપણે રાખવાનું, એના પર આપણે લીલો કલર કરશું, કારણ કે આપણે પુષ્પ નીચે લીલા કલરની ડાળ આવે છે. અથવા જો જોઈએ તો તમે પતલી પીછી ઉપયોગ કરીને પાન પણ બનાવી શકો છો. જો મેં તમને બતાવ્યું કે આપણે કેનો ઉપયોગ કરી શકીએ. સૌપ્રથમ આપણે નીચે બનાવવા માટે પણ આવી રીતના અમને પૂરણી છે. જે આપણે નીચે કોઈ પણ હા નીચે એક્સ્ટ્રા ફૂલ આવેલું હોય છે તો આપણે એને આપણે આપણને લગાવીશું. જોઈ શકો છો આમાં કંઈ વાર લાગતી નથી, તરત જ થઈ જાય છે. જોઈ શકો છો આ રીતના. આ ફાટશે પણ નહીં, કંઈ નહીં થાય, તમારે ગભરાવાની જરૂર નથી. કેમ કે જો ફાટી જાય તમે બીજી લઈ શકો છો, એમાં કંઈ જરૂર નથી. સૌથી પહેલાં આપણે ડિવેટ ભૂંગળી લઈ આવો, બધું એક સાથે લઈને બેસવું પડે. આપણે જોઈ શકો છો આ રીતના આપણે બધું નીચે લઈ જવું છું. આવી ગયું નીચે, કારણ કે આપણે એક નીચે આવે છે. અને આપણે જોઈએ તો તમે પીળો કલર કશો વધારે સારો લાગશે, કેમ કે આપણે ગુલાબી લાલ સાથે યલો બહુ સૂટ થાય છે આપણે, એટલે જો આ રીતના થયું. જો ખાસ કરીને તમે યલોમાં લેમન યલો અથવા જો આપણે ડાર્ક યલો આવે છે તે ઉપયોગ કરો શકો છો. જો આ છે આપણે નોર્મલી યલો યુઝ કરે છે, અને આ છે લેમન યલો જે આપણે યુઝ કરી શકીએ છીએ. પણ ખાસ કરીને લેમન યલો મારે કામ આવે, કારણ કે અંધારામાં થોડું ગ્લો કરે, એટલે દેખાવાની ખબર પડે, જોવાની ખબર પડે કે એના હાર છે. એટલે જો સામેવાળા જોવા કન્ફ્યુઝ નહીં થાય.